સુરતના ડુમસ રોડ પર સુલતાનાબાદમાં આવેલા રીવા વ્યસન મુક્તિ અને રિહેબ સેન્ટરમાં માનવતાને શર્મસાર કરતી ઘટના બની। વ્યસન મુક્તિની સારવાર માટે આવેલા 32 વર્ષીય યુવક ધવલ રાઠોડની સંસ્થાના કાઉન્સિલરો અને ડ્રાઈવરે ભેગા મળી કરપીણ હત્યા કરી નાખી। મૃતક ધવલભાઈ પોલીસ ઇન્સ્પેક્ટરના ભાઈ હતા, તેમ છતાં આ નરાધમોએ જરા પણ ખોફ રાખ્યા વગર તેમને તાલિબાની સજા આપી મોતને ઘાટ ઉતારી દીધા। જો કે ચારેય આરોપીની ધરપકડ કરી લેવામાં આવી। ધવલ રાઠોડને વ્યસન મુક્તિની સારવાર માટે દાખલ કરાયા હતા। રવિવારની રાત્રે સંસ્થાના કાઉન્સિલર જિગ્નેશભાઈ દેસાઈ ધવલ પાસે ગયા હતા અને તેમને સારવારની ગોળી લેવા કહ્યું હતું। ધવલે આ ગોળીઓ લેવાની ના પાડતા જ જિગ્નેશ એકાએક ઉશ્કેરાઈ ગયો હતો। તેને કોઈ પણ જાતની સમજાવટ વગર ધવલને જોરદાર તમાચો મારી દીધો। આ વાતને લઈ ધવલ અને જિગ્નેશ વચ્ચે ઝપાઝપી થઈ હતી। ડ્રાઈવર દિલીપે ધવલના ગળાના ભાગે 4 થી 5 જોરદાર મુક્કા માર્યા, જેના કારણે ધવલને શ્વાસ રૂંધાયો। સતત માર અને ત્રાસને કારણે ધવલ રાઠોડ બેભાન થઈ ગયો। 108 એમ્બ્યુલન્સ બોલાવી સારવાર માટે તેને નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો, જ્યાં તેનું મોત થયું છે। પહેલીના રોજ રાતના લગભગ 9 વાગ્યા પછીના સમયે તેને તકલીફ પડતા એવું જે પ્રાથમિક રિહાબ સેન્ટર દ્વારા તેને 108માં બોલાવીને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવેલ હતો। પોસ્ટમોર્ટમ જે કરવામાં આવ્યું, ફોરેન્સિક પોસ્ટમોર્ટમ, એની અંદર ઈજાના નિશાનો મળી આવ્યા, જેથી પોલીસે આ જે મેટર છે એને સિરિયસ ગણીને તાત્કાલિક ઇન્વેસ્ટિગેશન ચાલુ કરેલ હતું અને ગતરોજ પોલીસ દ્વારા આ મુદ્દે એફઆઈઆર નોંધવામાં આવી છે અને આગળનું કુલ 4 ઇસમોને આ બાબતે અરેસ્ટ કરવામાં આવેલ છે। જે પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું કે આ જે ઇસમ છે જે ચલવે છે આ રિહેબ સેન્ટરની અંદર કામ કરતા 2 કાઉન્સિલરો, વોર્ડ બોય તથા ડ્રાઈવર દ્વારા દવા નહીં લેવાના મુદ્દે આ સદર પેશન્ટ ધવલભાઈ રાઠોડને મારવામાં આવેલ હતો, જેના કારણે સદર પેશન્ટનું મૃત્યુ નિપજેલ છે। જેથી પોલીસ દ્વારા અત્યારે કાયદેસરની વધુ કાર્યવાહી તપાસ આગળ ધરવામાં આવેલ છે।